સમાચારોની શરૂઆત એક મહત્વના સમાચારથી કરીશું, જેમાં આપણને જાણવા મળી રહ્યું છે કે હવામાન દ્વારા આગાહી કરાઈ, જેમાં રાજ્યમાં એક તરફ હીટવેવ અને ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ કોર્પોરેશનમાં પાણી વધુ પીવાના પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે। આ સમાચાર અત્યારે અમદાવાદથી મળી રહ્યા છે। સરસપુર અને રખિયાલમાં પ્રદૂષિત પાણીની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે। પ્રદૂષિત પાણીની સમસ્યાથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। ત્યારે પૂરતા પ્રેશરથી પાણીના આવતું હોવાથી હાલાકી પડી રહી હોવાની જાણકારી પણ અત્યારે સરસપુરથી સામે આવી રહી છે। અમદાવાદની આ સમગ્ર માહિતી જોવા મળી રહી છે, જે સામે આવી રહી છે। દર ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા અહીં ઉદ્ભવે છે તેવું સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। રજૂઆતો છતાં પણ કોર્પોરેશન પીવાનું પાણી નથી આપતું તે પ્રકારના આક્ષેપો પણ થઈ રહ્યા છે। તો સ્થાનિકોએ કોર્પોરેશનમાં રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈપણ પ્રકારનું નિરાકરણ છે તે આ સમસ્યાનો નથી આવી રહ્યો। સરસપુર અને રખિયાલમાં પ્રદૂષિત પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે। ત્યારે પ્રદૂષિત પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકોને હાલાકી પડી રહી છે। આ સમાચાર અત્યારે મળી રહ્યા છે અમદાવાદથી। એક તરફ રાજ્યમાં હીટવેવ અને ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે અને તેની અંદર જ કોર્પોરેશન પાણી વધુ પીવાના પોસ્ટરો પણ લગાવી રહ્યો છે, પરંતુ અમદાવાદની અંદરથી કંઈક અલગ જ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં સરસપુર અને રખિયાલમાં પ્રદૂષિત પાણીની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે। પ્રદૂષિત પાણીની સમસ્યાથી લોકો પણ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે। પૂરતા પ્રેશરથી પાણી ન આવતું હોવાથી હાલાકી લોકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે। આ સાથે જ દર ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવે છે તેવું સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જો કે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોર્પોરેશન પીવાનું પાણી નથી આપતું તે પણ હકીકત છે, આવું સ્થાનિક લોકો દ્વારા કહેવાયું છે। ત્યારે સ્થાનિકોએ કોર્પોરેશનમાં રજૂઆતો પણ વારંવાર કરી છે, છતાં પણ કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। સરસપુર અને રખિયાલમાં પ્રદૂષિત પાણીની સમસ્યા હજુ પણ યથાવત જોવાઈ રહી છે। પ્રદૂષિત પાણીના સમસ્યાથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે, લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી વરસી રહી છે, હીટવેવ અને ગરમીનો પ્રકોપ રાજ્યમાં યથાવત છે અને આ સાથે જ કોર્પોરેશન છે તે પાણી વધુ પીવાના પોસ્ટરો લગાવી રહ્યું છે। અમદાવાદ શહેરની અંદર પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। એક તરફ કોર્પોરેશન ઉનાળા હોવાના લીધે અને હીટવેવ ના લાગે તેના માટે વધારે પાણી પીવાની વાતો કરે છે। અત્યારે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે સરસપુર રખિયાલ વોર્ડના જે લોકો છે, સ્થાનિકો છે, ખાસ કરીને તે અલગ અલગ ઓફિસોમાં આ રીતે પીવાના પાણીની સમસ્યા છે, પ્રદૂષિત પાણી આવે છે તેને લઈને રજૂઆતો કરે છે। તેમ છતાં પણ તેની રજૂઆતોનું કોઈ સાંભળનારું નથી અને સાથે આ દર ઉનાળામાં આ પ્રમાણેની સમસ્યા છે। કેટલી સમસ્યા છે પીવાના પાણીની? સરસપુર રખિયાલ વોર્ડમાં કેટલીક જગ્યા એવી છે જ્યાં છેલ્લા 2 વર્ષથી પાણીની ખૂબ તકલીફ છે। એમાં ખાસ કરીને નાગોરી પટેલની ચાલ, જીએમ કમ્પાઉન્ડ ચાલ, અબ્દુલ શેઠની ચાલી, એ અમુક જગ્યા એવી છે જેટલા 2 વર્ષથી ખૂબ જ પાણીની ખૂબ તકલીફ છે। એ પાણીની તકલીફ લઈને અમારા જે પૂર્વ ધારાસભ્ય શ્રી હતા એમણે રજૂઆત કરી હતી ડીવાયએમસીને। એ ડીવાયએમસીએ રજૂઆત સાંભળીને અહીંયા રવિશંકર કરીને એક એરિયો છે, ત્યાં પાણીની બોરની પાણી એકદમ કાળું અને ઘમ પાણી આવે છે અને જ્યાં પાણી થોડું આવે છે ત્યાં પોસ્ટરમાં જોઈ શકો તેમ કાળું પાણી આવે છે। મેં જે એરિયાનું નામ તમને લીધું છે ત્યાં છેલ્લા 2 મહિનાથી આટલી ગરમી હોય, 45 ડિગ્રી ગરમી છે, છતાંય સરકાર ત્યાં પાણીનો માટે 1-2 મહિનાથી એક ટીપો પર પાણી પબ્લિક ખૂબ ત્રાહિમામ છે। તમે સમજી શકો છો આટલી ગરમીમાં જે લોકોને પાણી ના મળતું હોય એ લોકોને શું તકલીફ પડતી હોય, એ લોકોને પીડા શું હશે, એ પીડાને લઈને જ અમે આજે આ ધરણા પસંદ કર્યું છે। અચ્છા, તો તમે રજૂઆતો પણ ભૂત અત્યારે પણ કરો તો કોર્પોરેશન કોઈ જોવા આવે છે, અધિકારીઓ જોવા આવે છે? અધિકારીને આજે અમારો ધરણાના કાર્યક્રમના રૂબરૂ વાત કરી, પણ અગાઉ હું અમારા ધારાસભ્ય શ્રી હિંમતસિંહભાઈ પટેલે આ પ્રશ્ન ગંભીર હતો એટલે કોર્પોરેશનના અધિકારીઓ સાથે ચર્ચા કરીને એક બોર બનાવવાનું નક્કી કરેલું અને સ્થળ પણ રવિશંકર મહારાજના મેદાનમાં એ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એનું ભૂમિપૂજન પણ થયેલું છે, પણ હજી સુધી એ પ્રશ્નનું નિરાકરણ થયું નથી। એટલા માટે નથી થયું, કોઈ છુપ્પો એજન્ડા છે કે આ વિસ્તાર ને આ રીતે જ રાખો, હા, આ વિસ્તારના લોકોને જાતીય પ્રમાણે રાખો, આવો મારો ખુલ્લો આક્ષેપ છે। ભાઈશ્રી જે વાત કરી, જે વિસ્તાર બતાવ્યો
એ વિસ્તારમાં માત્ર ને માત્ર વધુ પ્રમાણમાં મુસ્લિમ સમાજના લોકો રહે છે અને જેના કારણે અમારા ધારાસભ્ય હિંમતસિંહભાઈ પટેલે ભૂતકાળમાં ખૂબ ઉગ્ર રજૂઆત કરેલી. મને હજી સમજ નથી પડતી એ ભૂમિપૂજન થયું કે ના થયું, પણ બોર જે સ્થળે નક્કી કર્યું છે એ બોર બનાવવાનું કામ કોર્પોરેશનના અધિકારીઓ કે કોર્પોરેશન સત્તાધીશો કેમ નથી કરતા? અચ્છા, આ સાથે એવું પણ જોવા મળે છે કે ઘણા બધા હીટવેવને લઈને પોસ્ટર કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવે છે, વધારે પાણી પીવો, વધારે પાણી પીવો, પણ પાણી પીશો ક્યાંથી? ખ્યાલ વોર્ડની આજની અત્યારે જે આપણે અહીંયા એ કરી રહ્યા છીએ, ખ્યાલ વોર્ડની ઓફિસ છે કોર્પોરેશનની, મ્યુનિસિપલ કોર્પોરેશનની. અહીંયા એક બેનર મારેલું જોઈ શકો કે વધુ પાણી પીવો. અમદાવાદમાં અત્યારે 45-46 ડિગ્રીની આસપાસ ગરમી છે. અહીંયા અમે લોકો અહીંયા આવીને જોયું તો અહીંયા જે એક આધાર કાર્ડની ઓફિસ છે તેના અધિકારી સાથે કરી તો અધિકારીએ એમને એવું કહ્યું કે અમે અહીંનું પાણી આવતું નથી, પાણીની કોઈ સગવડ નથી, અમે ઘરેથી પાણી લઈને આવીએ છીએ. અધિકારી ચલો ઘરેથી પાણી લઈને, પણ અહીંયા જે આધાર કાર્ડનું કોઈ પણ કામ માટે જે આમ જનતા આવે અહીંયા, અત્યારે તો બહુ બપોર થયો એટલે સવારના તમે 9-10 વાગ્યાની આસપાસ અહીંયા 50-60-70 માણસનું અહીંયા રોજે રોજ અપડેટ કરવા માટે આવતા હોય છે. એ લોકો માટે પણ અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા નથી. આધાર કાર્ડની એક્ઝેક્ટ ઓફિસની સામે એક બાલવાડી છે, નાના બાળકોને આપણે જે એજ્યુકેશન માટેનું. ત્યાં પણ અમે લોકોએ જઈને તપાસ કરી તો તેના જે મેન હતા ઓથોરાઇઝ એમને અમે પૂછ્યું કે અહીંયા પાણીની, તો એ બેને પણ અમને એવો જવાબ આપ્યો કે અહીંયા લગભગ 1.5 મહિનાથી આરો બંધ છે. અમે લેખિત રજૂઆત પણ અને 50 ડગલાની અંદર જ કોર્પોરેશનની ઓફિસ છે અહીંયા બાજુમાં. એ બેને એવું કીધું કે અમે વારંવાર રજૂઆત, તો અધિકારીઓ અમને એવું કહે છે કે લેખિતમાં આપી, તો એ બેને 2-4 દિવસ પહેલાં લેખિતમાં પણ આપ્યું છે. અહીંયા પાણી એ બેન પણ બાજુમાંથી પાણી પીને આવે છે. અને મારી આપને એક રિક્વેસ્ટ છે કે અહીંયા તમે આવ્યા છો તો અહીંયા ઉપર પાણીની ટાંકી છે અને વોટર કુલર પણ છે, એને તમે ખોલીને જુઓ કે એની પણ કોઈ સાફ સફાઈ નથી કરતું. અહીંયા નજીકમાં તમે અમારી નજીક શારદાબેન, આ પાણીના રોગચાળાના કારણે કોલેરા થઈ જાય, લોકોને તાવ આવે છે, તો શારદાબેન હોસ્પિટલમાં જાઓ, ત્યાં પણ કોઈ વ્યવસ્થા નથી. શારદાબેન હોસ્પિટલમાં પણ બહાર લોબીમાં બિચારા આમ જનતા ત્રાહીમામ છે, ના પંખાની ત્યાં કોઈ વ્યવસ્થા છે. એટલે અમે આપના માધ્યમથી એક આ રજૂઆત કરવા આજે અહીંયા બધા મિત્રો ભેગા થયા છીએ કે ભાઈ સરસપુર રખિયાલ વોર્ડમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવે અને જે પણ કયા તકલીફો છે, આગળ વરસાદનું પાણી, જો તમે આટલી મોટી બિલ્ડિંગ છે એમાં ક્યાંય પણ ફાયર સેફટીની સગવડ નથી. અને આપણે બધાએ હમણાં અનુભવ્યું છે 4-5 દિવસ પહેલાં રાજકોટની જે પરિસ્થિતિ. તો અમારી આપને આ તમારા માધ્યમથી એક વિનંતી છે કે આનું નિરાકરણ લાવો. એટલે કે બીટ ધ હીટ વિથ એએમસી આવા મોટા મોટા પોસ્ટર લગાવે છે, પરંતુ કોર્પોરેશનની જે ઓફિસમાં પાણી નથી અથવા તો પ્રદૂષિત પાણી આવે છે, ત્યારે ત્યાં તમામ જે લોકો છે તેમના દ્વારા જે ધરણા પ્રદર્શન કરવામાં આવે છે, વારે વારે આ રીતે રજૂઆતો ઘણી બધી ચાલીઓ છે જેની અંદર પ્રદૂષિત પાણી, કાળું પાણી અને સાથે જ ગટરનું પાણી જે ભરાના જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે. એટલે કે એક કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેને પીવાનું પાણી મળતું નથી, તો સામાન્ય જનતાને કોર્પોરેશન છે ત્યાં પોસ્ટર લગાડીને શું જાહેર કરવા માંગે છે તે એક મોટો સવાલ છે. કેમેરા રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.